જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો આપણે આવી ગયા છીએ નવસારીનું સ્વામિનારાયણનું મંદિર છે. સરસ મજાનું મંદિર છે. નવસારી તમે આવો સિટીમાં એટલે પહેલો બ્રિજ સડાવવાનો નહીં, સીધું પહેલું જ આવે છે મંદિર. જો આ મુખ્ય ગેટ છે, આ છે નેશનલ હાઈવે. જો અત્યારે વાગ્યા છે 8 અને આ મંદિર છે. આપણે 4 વ્હીલ પાર્ક કરી દીધી સામે. સરસ મજાનું મંદિર છે. જો આવડું મોટું મંદિર છે, મસ્ત. આપણે દર્શન કરીશું. આ બાજુ ચપલાને એવું મૂકી દેવી અને અંદર જઈને તમને દર્શન કરાવું. સરસ મજાનું અંદર કોતરણીવાળું મંદિર છે, મજા આવશે. તમે પણ ક્યારે આવો તો મંદિરે જવાનું ભૂલતા નહીં. જો આવડું મોટું ગાર્ડન છે, ફરતું ફરતું હાથી ઘોડા. જો મિત્રો, અહીંયા ચરણ આપેલા છે. સામે એક 70 છે અને જો સામે બુક સ્ટોર છે. તમારે થાળ ભેટ કરવો હોય તો એ છે. અને ફૂલ છોડ તો બહુ જ છે. જો આખું મંદિર છે ને આરસના પથ્થરથી બનાવેલું છે. સરસ મંદિર છે. તમે કોતરણી જોશો ને એટલે એટલી અદ્ભુત છે કે એની વાત ના પૂછો. જો મિત્રો, અહીં છે નીલકંઠ વર્ણિ અભિષેક. એટલે વિપિન અહીંથી બતાવે છે ને. જો મિત્રો, આ છે નીચેનો માળ. નીચે છે નીલકંઠ વર્ણિ, એટલે કે તમારે જળ ચડાવવું હોય તો નીચેના માળે આવું. અને નીચે પણ સરસ મજાનું જોવાનું છે. જો તમે આ પેન્ટિંગ જુઓ, કેવી કોતરણી કરી છે. ઉજ્જૈનના સપૈયા ગામમાં ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય પ્રાગટ્ય. જો કેટલું મસ્ત છે. તો ફાઇનલી મિત્રો, મેં તમને બતાવી દીધું અંદરથી પણ અને ઉપરથી પણ. જો સરસ મજાનું મંદિર છે. આજુબાજુ આ જે કોતરણી કરેલી છે ને એ મસ્ત છે. હવે સ્વામિનારાયણના મંદિર હોય આખા ગમે ત્યાં જાઓ એટલે આરસના પથ્થરોથી બનાવેલા હોય છે. પણ આ એક નવસારીનું અદ્ભુત મંદિર છે અને એકદમ રોડની ધારોધારમાં છે. ક્યારેય પણ તમે આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં. જો સરસ મજાનું બાળકોને રમવાનું છે અને આમ મજા આવે એવું, એકદમ શાંતિ જેવું. એટલે ક્યારેય પણ આવો તો આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.